અમદાવાદમાં વાયુ પ્રદૂષણનો ખતરો વધી ગયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફર યોજના હેઠળ મુકાયેલા 22 એર ઇન્ડેક્સ ડિસ્પ્લે બોર્ડ્સ હાલમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। વિપક્ષે આ બોર્ડ્સને શોભાના ગાંઠિયા ગણાવ્યા છે તો પર્યાવરણવિદો ચેતવે છે કે પ્રદૂષણનો આ ડેટા જાહેર ન થવાથી નાગરિકોના આંખ અને શ્વસન તંત્ર પર ગંભીર જોખમ તોડાઈ રહ્યું છે। દિવાળી દરમિયાન જ અમદાવાદની હવાની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે। હાલ સમગ્ર અમદાવાદમાં મૂકવામાં આવેલા એર ઇન્ડેક્સ બોર્ડ્સ બંધ હાલતમાં જોવા મળે છે। વાસ્તવમાં દિવાળી દરમિયાન વાતાવરણમાં ફટાકડાને કારણે થનારા સંભવિત વાયુ પ્રદૂષણ અંગે લોકોની ચિંતા વધી રહી છે। જો કે દિવાળી દરમિયાન અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા કેટલી છે તે જાણવું શહેરીજનો માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે। એક તરફ કોરોના મહામારી બાદ સ્વાસ્થ્ય અને હવાના પ્રદૂષણ અંગેની જાગૃતિ વધી છે, જેના કારણે નાગરિકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવેલા એર ઇન્ડેક્સ માધ્યમથી માહિતી મેળવીને અત્યંત પ્રદૂષિત વિસ્તારોમાં જવાનું ટાળતા હતા। પરંતુ હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના મહત્વના એર ઇન્ડેક્સ ડિસ્પ્લે બોર્ડ્સ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। શહેરીજન સુધીર બુંદેલાએ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે માહિતી જ ઉપલબ્ધ ન હોય ત્યારે નાગરિકો પ્રદૂષણની ગંભીરતા કેવી રીતે જાણી શકે। સરકાર શરૂઆત તો આમ બહુ ભપકાદાર જાહેરાતો એવી મોટી કરી કાઢે કે સરકારે ચારે બાજુ કામ સારામાં સારા કરી કાઢ્યા, પણ પાછળથી એવું જાણવા મળે બધી વસ્તુઓ બંધ થઈ જાય છે। અત્યારે એર પોલ્યુશન જે છે એ અત્યારે બંધ હાલતમાં છે, 80થી 90% બધું બંધ છે। અત્યારે દિવાળી આવી રહી છે, પ્રદૂષણ ફેલાશે એ બાજુ એના હિસાબે અમે ચેક કર્યું કે 80થી 90% જે સિસ્ટમ છે એ ફેલ છે। તે રીતે સરકાર કોઈ પણ વસ્તુની જાહેરાત થાય પાછળથી તદ્દન ફેલ છે। આ પ્રજાના પૈસાનું પાણી કરે છે, કોન્ટ્રાક્ટરોને લાણી કરે છે, એમના ખજવા ભરે છે, પણ પ્રજાએ મ્યુનિસિપાલિટીને ટેક્સ ભર્યો એનું શું? અમદાવાદમાં બંધ પડેલા આ એર ઇન્ડેક્સ બોર્ડ્સ કેન્દ્ર સરકારની સફર યોજના અંતર્ગત 2013 અને 14માં મૂકવામાં આવ્યા હતા। અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા 12 સ્થળોએ આ ડિસ્પ્લે બોર્ડ્સ ગોઠવ્યા હતા, જેથી નાગરિકો તાત્કાલિક ધોરણે પ્રદૂષણના આંકડાકીય વિગતો જાણી શકે। જો કે આ બોર્ડ્સ બંધ હોવાને કારણે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને આ એર ઇન્ડેક્સ બોર્ડ્સને માત્ર શોભાના ગાંઠિયા સમાન ગણાવ્યા હતા। રાજ્યમાં પ્રદૂષણની દેખરેખ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ મુજબ નેશનલ એર ક્વોલિટી પ્રોગ્રામ હેઠળ 38 સ્ટેશનો અને સ્ટેટ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ હેઠળ 24 સ્ટેશનો પર હવાની ગુણવત્તા માપવામાં આવે છે, પરંતુ આ માપનનો નિષ્કર્ષ લોકો સુધી પહોંચતો નથી, જે કડવી વાસ્તવિકતા છે। अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा एयर क्वालिटी इंडेक्स को सुधारने के लिए करोड़ों रुपए खर्च करने में आते हैं, लेकिन सबसे बड़ी बात तो ये है कि एयर क्वालिटी इंडेक्स कभी भी अहमदाबाद का सुधरता नहीं है। हमेशा जो एयर क्वालिटी इंडेक्स है वो बढ़ता जाता है। उससे भी बड़ी शर्म की बात तो ये है कि जनता को एयर क्वालिटी इंडेक्स कितना है उस बताने के लिए अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा अहमदाबाद शहर में विविध जगहों पर एलईडी स्क्रीन लगाई गई है, लेकिन बात तो ये है कि वो एलईडी स्क्रीन कार्य ही नहीं कर पाती, काम ही नहीं कर पाती। कई वर्षों से सभी एलईडी स्क्रीन बंद और खराब हालत में है। 15,000 करोड़ का बजट एक तरफ अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन का रहता है और खुद की एलईडी स्क्रीन को यदि मरम्मत और मेंटेनेंस कराकर ठीक ना कराते हो तो ये बहुत बड़ी शर्मनाक बात है। कांग्रेस पार्टी ये मांग करती है कि जनता को भी पता चले कि उनके शहर का एयर क्वालिटी इंडेक्स क्या लेवल पर है, कौन से स्तर पर है। ये जानने के लिए जितनी भी स्क्रीन लगाई गई है वो सबको मेंटेन कराकर फिर से शुरू करने की मांग कांग्रेस पार्टी करती है। तो बीजी तरफ पर्यावरणविद महेश पंड्याए आ मुद्दे गहन चिंता व्यक्त करता जणाव्યું કે જીપીસીબી ભલે જુદા જુદા સ્ટેશનો પર હવાનું પ્રદૂષણ માપન કરે, પરંતુ માત્ર ડેટાનું માપન મહત્વનું નથી, પણ તે ડેટાનો ઉપયોગ કરીને નિષ્કર્ષ પર આવવું અને કાર્યવાહી કરવી અનિવાર્ય છે। ફન નામની સંસ્થાને એમને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, પછી બંધ છે। એમાં એવું હતું કે એ લોકો એર પોલ્યુશન ઇન્ડેક્સ બતાવતા હતા અને અંગ્રેજીમાં આવતું હતું કે ભાઈ હવાનું પ્રદૂષણ વધારે છે, વૃદ્ધોએ બાળકોએ બહાર ના નીકળવું તે, પણ એ બી બંધ કરી દીધું। એટલે જે ઓનલાઈન સર્વેક્ષણ થતું હતું એના લીધે લોકોને જાણકારી મળતી હતી એ બંધ કરી દીધું। પણ બંધ કરવાનું કારણ મને એવું લાગે છે કે હવાનું પ્રદૂષણ વધી ગયું છે।
એટલે કદાચ આવા બોર્ડ મૂકે તો એક લોક જાગૃતિ પણ ઊભી થાય અને લોકો સવાલ કરતા થાય, એટલે પણ કદાચ કોર્પોરેશન આ બંધ કર્યા હોય. જીપીસીબી દ્વારા વાયુ પ્રદૂષણ ઇન્ડેક્સ માપવામાં આવે છે, પરંતુ તે અંગે કોઈ નક્કર પગલાં કે નિષ્કર્ષ લાવવામાં આવતા નથી, જેના કારણે વાયુ સંબંધિત સમસ્યાઓથી પીડાતા સેંકડો કેસોમાં વધારો થાય છે. વધતા હવા પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. પ્રદૂષણના લીધે આંખ, કાન, નાક ઉપરાંત માનસિક રોગોનો ભોગ બનવાની સંભાવના પણ વધી રહી છે. દિવાળીમાં ફટાકડા ફૂટતા પ્રદૂષણ વધશે ત્યારે શહેરમાં શોભાના ગાંઠિયા બની ગયેલા આ એર ઇન્ડેક્સ બોર્ડ્સ ફરી ચાલુ થશે કે કેમ તે જોવું રહ્યું.